નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે ઉપર દિવાળીના તહેવારો પૂર્વ ભારે ટ્રાફિક જામ। દિવાળીના તહેવારો પૂર્વ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા। સુરત તરફના હાઈવે ઉપર 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતાં વતન જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી વચ્ચે 5 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી છે। સુરત તરફ જતી લેનમાં વાહનોના થપ્પા નજરે પડી રહ્યા છે। ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં તહેવારોમાં સમસ્યામાં વતનમાં જતા અનેક વાહન ચાલકો અટવાયા હતા। વાલિયા ચોકડી નજીક આંબલા ખાડી પરના સાંકડા ઓવરબ્રિજના પગલે વારંવાર ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થાય છે, જેનો ભોગ અનેક વાહન ચાલકો બને છે। ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।